સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક સતત વધી રહ્યો છે, જેના કારણે ડોગ બાઇટના કેસમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં જ સુરતની સિવિલ હોસ્પિટલમાં 100 જેટલા ડોગ બાઇટના કેસ નોંધાયા છે, જેમાં લગભગ 20 નાના બાળકોને શ્વાને બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર શહેરમાં 40 જેટલા લોકો શ્વાનના હુમલાનો ભોગ બન્યા છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં તાત્કાલિક એન્ટી રેબીઝ ઇન્જેક્શન આપીને સારવાર પૂરી પાડવામાં આવી રહી છે. શ્વાનના વધી રહેલા આતંકને કારણે શહેરીજનોમાં ભયનો માહોલ છે અને તંત્ર સામે કડક પગલાં લેવાની માંગ ઉઠી છે. પેશન્ટમાં અત્યારે નાના છોકરાથી લઈને મોટા બધા આવી ગયા છે. એમાંથી 15 થી 20 જેટલા નાના બાળકો છે અને બાકીના બધા મોટાઓ છે. અત્યાર સુધીમાં 40 થી અરાઉન્ડ 40 જેટલા આવી ગયા છે. એમાં કૂતરામાં કેવું છે કે એક હડકાયા પણ હોઈ શકે છે અને સાદા પણ હોઈ શકે છે. ટ્રીટમેન્ટમાં આપણે જો પહેલી વાર જો હોય છે તેમને દંડુનું એક ઇન્જેક્શન અને એક એન્ટી રેબિસનું વેક્સિનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. અને જો એને વધારે કરડ્યું હોય છે તો કેટેગરી 3 પ્રમાણે એને એક ઇમ્યુનોગ્લોબ્યુલિન જે ઊનની આજુબાજુ આપવાનું છે તે આપીએ છીએ. મોટી ઉંમરના પણ 60 થી 70 વર્ષના પણ આવે છે. 24 કલાકમાં અત્યાર સુધીમાં 100નો આંકડો થાય છે આપણો 24 કલાકનો. અત્યાર સુધીમાં જો સવારથી જઈને અત્યાર સુધીમાં 40 જેટલો થયો છે.